કથા રે. માં કુળદેવી કષ્ટ કાપજો અને મારી પ્રેમાણી કરજો વાર. મળ્યો ઉની ઉપર એક છે હે મને આપતનો ગોપીપતિ ગોલોકપતિ ગોક ગોકુલાનંદ જીવન જશો માનંદ કે નમો શ્રી કૃષ્ણ વ્રજચંદ. એવો સર નાહી મિલે પર બીના જબે લલિચાહ ભરી સુભરી. અનજાની નહીં બરખી સુતબે જબ સ્વાંત ઘટા બિખરી સુખરી. બારહુ માસ પુકાર રિયો યબ ચાતક ચૂક પરી સુપરી. એ બારહી બાર વિચાર કરો કીર્તાર વિચાર કરીશું કરી કીર્તાર વિચાર કરીશું કરી. માણસને મરવા તણી અને માલો કે મોટી ખોટ. બીજી લાખ કરોડ પણ ઈણ જેવી એકેય નહીં. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માત પરિહાર્યાર્થે નાનું સોચંતી પંડિતા. હા, ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન, અહીં જન્મેલાનું મૃત્યુ અને મરેલાનું જન્મ નિશ્ચિત છે. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહાર્યાર્થે. આ ઉપાય વિનાનો શોક છે, આનો કોઈ ઉપાય છે જ નહીં. જન્મની સાથે જ મૃત્યુ આવે છે. મૃત્યુનો જન્મ જ માણસના જન્મની હારે થાય છે. આવતા આવતા વાર લાગે છે. જેટલા શ્વાસા લખાઈને આવ્યા હોય એવા આપણી વચ્ચેથી આનક મામાનો આત્મા પાર્થિવ દેહ છોડી ગયો. મને બજુમામાં વાત કરી હતી કે અમારા ફૂઈ બેઠા છે અને જનેતા બેઠા હોય, ભૂલ ન થતી ને અને દીકરાના મૃત્યુને જોવું પડે. દિલાસામાં એટલું આપણે કહી શકીએ કે 5000 વર્ષ પહેલા દેવકીજી બેઠા હતા અને કૃષ્ણ અને બળભદ્ર બે વિદાય લઈ લીધી હતી. ઉદ્ધવે આવીને સમાચાર દીધા કે આ રીતે પ્રાચીના પીપળે બધી ઘટના ઘટી. એ પછી વાસુદેવે અને દેવકીએ પ્રાણ છોડ્યા. તો દેવકી બેઠા હતા અને બે દીકરા એ કરે વયા ગયા હતા. તો આપણે તો કાળા માથાના માણસ છીએ. કુદરતના ફેસલાને સ્વીકારવો પડે અને સ્વીકારવો પડે. જો દેવકી એમાં કઈ કરી શકતા ન હોય, કૃષ્ણ એમાં કઈ કરી શકતા ન હોય, તો આપણે આવેલી ઘટનાને એક ઈશ્વરી ઘટના માનીને સ્વીકારી લઈએ. એ જ આપણે માટે ઉત્તમ છે. એ આપણે માટે જીવવાનો આધાર છે. બીજું, ઘણી વખત ઘણા વાતો કરતા હોય કે મૃત્યુ મંગલ છે, મૃત્યુ પાછળ શોક ન કરાય, મર્યા વાહે મરાતું નથી,
બહુ સાચી વાત છે. મેરા વાહે મરાતું નથી, 100%ની વાત છે. પણ કંઈક કરાય તો છે ને. મેરા વાહે મરાતું નથી, પણ કંઈક કરાય તો છે. બ્રહ્મ ભોજન, સાધુ ભોજન, બાવા સાધુ બ્રાહ્મણ ચારણ, બેનું દીકરીઓ ભાણેજડા આવ્યું ગયું, પંખીડાને ચણી ગાયું ને નિરણ, ભૂખાને ભોજન, આ બધું તો એ આત્માની પાછળ કરાય. બીજું, હવે એને પોતે છે કે નથી પહોંચતું, કે એને એ કંઈ કાયમ આવે છે કે નથી આવતું, એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. કઠોપનિષદ, હું કઠોપનિષદ, પણ એમાં કંઈ એકમત નથી. એમાં કોઈ શાસ્ત્રો એકમત નથી. જ્યાં પહોંચે છે કે નથી પહોંચતું, કે એનું શું થાય છે, એમાં કોઈ એકમત નથી. પણ કરનારાનું પોતાનું જમા થાય છે, એ 100%ની વાત છે. જે કરે છે એનું જમા થાય છે. તો આપણા વડીલોએ આ બધા જે રિવાજો કર્યા છે, મૃત્યુની પાછળ દાન પુણ્ય અને કાયમી માટે આવીને માણસો બેહે એટલે વાતો ભગવાનની કે એવી ધર્મની કરે, એટલે જેથી માણસ છે એ થોડુંક પરિવર્તિત થાય. આવી અઘટિત ઘટના બને ત્યારે એવા એક આત્માની પાછળ આપણે શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ, શબ્દાંજલિ દેવા માટે થઈને બેઠા છે. બાપુએ ખૂબ સુંદર સંતવાણી કરી, મહેનત કરી અને બોલ્યા, હૃદયના ભાવથી બોલ્યા. હા, બોલવું એ વસ્તુ જુદી છે, અને એમાં ભાવ ભળે ને એ વસ્તુ જુદી છે. હા, એ ભાવ જેમાં ભળે ને એ શબ્દો પછી ભીનાઈશવાળા નીકળતા હોય ને ઓલા હાવ લુખા નીકળતા હોય, કોરા. તો ભાવથી ભજન કર્યા, મહાદેવને યાદ કર્યા. મારે આપણી સમક્ષ જે કંઈ આગામાં 2-3 વખત આવી ગયો છું, એટલે જે કંઈ પ્રસંગો મારે આપણી સમક્ષ કેવા છે, ધીમું સંગીતનો આધાર મારે બહુ ઓછો હોય. મારે તમને શબ્દોની યાત્રા કરાવવી છે. હું શબ્દોનો ઉપાસક વ્યક્તિ છું. બીજું, 2.5 અક્ષરના 4 શબ્દો એવા જગતના પટમાં થાય કે કોઈ દી કોઈ એનું હું પૂરું વર્ણન કરી શકા નથી. 4 શબ્દ 2.5 અક્ષરના. એક પ્રેમ 2.5 અક્ષરનો, કોઈ દી કોઈ કવિરાજ પાર ન પામી શક્યો. બીજી ભક્તિ 2.5 અક્ષરનો, ભક્તિનો કોઈ પાર ન પામી શક્યો. ત્રીજો આત્મા 2.5 અક્ષરનો, શું થાય છે, શું ન થતું, ક્યાં જાય છે, શું જાય છે. જમરાજાને નચિકેતાએ પ્રશ્ન કર્યો કે તમારા સિવાય મને આનો સારો ઉત્તર કોઈ દઈ શકે એમ નથી, તો આત્મા અહીંથી આવ્યા પછી શું થાય છે, એની ગતિ શું થાય છે, એ તમે મને કયો. નચિકેતા પ્રશ્ન કરે છે. આ ઠોપનિષદ આવ્યું એમાંથી. વચ્ચે એક વાત કરી દઉં. બધો યદુ સમાજ બેઠો છે, ક્ષત્રિય સમાજ બેઠો છે, ઇતર સમાજ પણ ઘણો બધો બેઠો છે. એટલે નાના પોઈન્ટ કેનારો વ્યક્તિ છું, એટલે સરળતાથી સાંભળતા જાઓ તો હું બહુ મારે કોઈ વાતને લાંબી ઓલી કરવી પડે તો ટૂંકમાં થોડા વખતમાં જાજુ કહી શકીશ. આ દેશની એક એવી પરંપરા હતી કે અહીં ભારતના 7 ઋષિઓ મૂંઝાય, સામાન્ય વ્યક્તિ નહીં પણ 7 ઋષિઓ મૂંઝાય, એને એક પ્રશ્ન મૂંઝવે અને 7 ઋષિઓ ભેળા થઈ અને પીપલાદ નામના રાજાની પાસે એ પ્રશ્નોનું સમાધાન કરાવવા માટે થઈને જાય. અને આ દેશનો ક્ષત્રિય છે, આ દેશનો રાજા છે, એના પ્રશ્નોનું સમાધાન કરે, ઋષિઓના પ્રશ્નોનું સમાધાન રાજા કરે, અને એમાંથી પ્રશ્નોપનિષદ નામનું એક આખું શાસ્ત્ર આ જગતને મળે. તો એ ક્ષત્રિય કે જેના એક હાથમાં શસ્ત્ર રહેતું હતું અને એક હાથમાં શાસ્ત્ર રહેતું હતું, આટલા વિદ્વાનો હતા, એટલું ભૂલાવી દીધું આપણને. આ દેશની પરંપરા રહી છે. આ દેશનો ક્ષત્રિય એવો રહ્યો છે. બીજો દાખલો દઉં તો તમને કદાચ એમ થાય, વ્યાસનો દીકરો ગર્ભયોગી, જેને ગર્ભયોગી કહેવામાં આવ્યો, એવા ભગવાન વેદવ્યાસનો દીકરો સુખદેવજી, ભગવાન વેદવ્યાસના દીકરા સુખદેવજીને જુવાન થયા પછી દરેક બાપને એમ થાય કે મારા દીકરાના હું લગ્ન કરાવી દઉં. અને વ્યાસ જ્યારે સુખદેવના લગ્ન કરાવવા તૈયાર થયા, સુખદેવે કીધું હું ગર્ભયોગી છું, મારે સંસાર માંડવો નથી. બાપ દીકરા અત્યારે સંસાર અને ન સંસાર ન માંડવો તેની ખૂબ લાંબી ચર્ચા થઈ છે. સુખદેવજી માયના ને છેલ્લે વેદવ્યાસે થાકીને એમ કીધું એક કામ કર,
તું એક વખત રાજા જનક પાસે જા અને તારો પ્રશ્ન લઈને જનક પાસે જા અને જનકને અરે સંવાદ કરી આવી. પછી જનક કે ને અને એ તને જો પછી મંજૂર હોય એ તું કરી દે. એટલે વ્યાસને છોડી અને સુખદેવજી મારા રાજા જનક પાસે આવ્યા. સુખદેવજી મહારાજ છે એ સંન્યાસને વખાણે છે, જનક છે એ ગૃહસ્થાશ્રમને વખાણે છે. અને છેલ્લે પરિણામ એ આવ્યું કે ઘણા દિવસની લાંબી ચર્ચા પછી સુખદેવજી લગ્ન કરવા માટે થઈને તૈયાર થયા. ગૃહસ્થાશ્રમ કેટલો ઉત્તમ છે જનક એને સાબિત કરી દીધું. પણ મારે આપને કેવું કે વ્યાસનો દીકરો જેને વ્યાસનો સમજાવી ગયા એના દેશના ક્ષત્રિય સમજાવી દીધો. આ તાકાત હતી, આ ક્ષત્રિયોની ઉર્જા હતી, આ પાવર હતો. ધીમું 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 આઈક્યુ ઘટતો ગયો. આઈક્યુ આપણો ઘટતો ગયો. હા, એ નથી કહેતા છે યમરાજાને પ્રશ્ન કરે, ક્ષત્રિયનો દીકરો બાપ દાનમાં દે છે નબળી ગાયું ના અંતે બધું. એટલે કીધું બધું તમે દાનમાં દો, મને કેને દેવો? તને જમરાજાને દીધો, કીજમાં કીજમાં કહી દીધો, તને જમને દીધો. નથી કહેતા આવ્યો ગયો જમરાજા પાસે. યુવાન મિત્રો ઘણા બધા બેઠા છે એટલે ખાલી એને માટે કહું કે એને વિચાર એમ થતું કે આ નથી કહેતા કરે છે, નથી કહેતા કોણ હોય છે, શું હોય છે? જમની અરે વાતો કરે એ કેવડો હોય છે. કેવડો નહોતો, 5 જ વર્ષનો હતો. એક વાર 5 વર્ષનો હતો અને કેવડો હતો ઉંમરમાં નહીં પણ જ્ઞાનમાં, ગજામાં. એ કેવડો હતો. યુવાન મિત્રોને હું કહું છું કે આ દેશનો એક યુવાન સંન્યાસી કે જેને દેશ વિદેશમાં ભારતનો ડંકો વગડાવ્યો એવો યુવાન સંન્યાસી વિવેકાનંદજી. એ વિવેકાનંદજી બોલ્યા કે પ્લીઝ ગીવ મી 100, નથી કહેતા આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. શું કીધું? પ્લીઝ ગીવ મી 100, નથી કહેતા આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ. મહેરબાની કરી અને મને કોઈ હો નથી કહેતા આપો તો દુનિયા નકશો ફેરવી નાખો. એ નથી કહેતા કોણ હશે, કેવો હશે? હવે એ તમારે જાણવું હોય તો ગુજરાતીમાં મળે છે, કઠોપનિષદ લઈને યુવાન મિત્રો વાંચી લેજો કે દેશની હું પરંપરા. તો આત્મા અહીંથી ગયા પછી શું થાય છે એનો જમે પૂરો જવાબ દે હીગો નથી. તો આપણે એમાં લાંબી કોઈ એની વર્ણનો કરી શકીએ. અને એક વાત નક્કી, આપણી વચ્ચેથી આનક મામાનો આત્મા વિયોગ્યો છે અને એની પાછળ જે કંઈ આપણાથી થાય એ સેવાભાવી આત્મા. મને મામા વાત કરતા હતા કે નાના ભાઈની સેવા કરતા, એમને એમના પગ દબાવીને એમને નિંદર ના આવે ત્યાં સુધી સેવા કરતા. આવો એક સેવાભાવી આત્મા આપણી વચ્ચેથી ગયા છે. એમને શ્રદ્ધાંજલિ દેવા માટે થઈ અને આપણે બેઠા છીએ. એમાં જે કંઈ મારે આપને વાતો કરવી છે, કારણ કે એક બાત કહન કી અરુ એક કહન કી ના, યા તો ફૂકે અગ્નિ જલે અને ફૂકે દીપ બુઝાય. ફૂક એક જ મોઢામાં નીકળે, તુલાન મારો એટલે ભડકો થાય ને એને ફૂકને દીવાન મારો એટલે ઠરી જાય. એ વાત એક જ હોય. કેનારા ફરે, બોલનારા ફરે, સાંભળનારા ફરે, ને તત્વાર્થ લેનારા ફરે, ને ગુઢાર્થ લેનારા ફરે, ને શબ્દાર્થ લેનારા ફરે. એટલે વાતોના મરમ ફરી જાય, ભજનના મરમ ફરી જાય, ભજનના અર્થો ફરી જાય, શબ્દોના અર્થો ફરી જાય. એટલે મેં તમને કીધું સંગીતનો આધાર મારે બહુ ઓછો લેવો, મારે તમને શબ્દોની યાત્રા કરાવી છે અને મારી આ તમારે શબ્દોની યાત્રા કરવી પડે. શબ્દ આ રહે, શબ્દ પાર હે, શબ્દ કી ધવઢેરિયા. હા, આ વાતું છે ને 3 કામ કરે મામા: ચલમ, મલમ અને બલમ. શબ્દ છે ને એ 3 કામ કરે. ચલમ, કાકો યોગીની ચલમની જેમ શબ્દ લાગી જાય પછી શબ્દની ધૂનમાં બેસી જાય, શબ્દ લાગી જાય. અને જેને જેને લાગ્યા સંતો અમને શબ્દોના બાણ, હું રે હરણીને પીવું મારો પારથી, મારે અમને શબ્દોના બાણ. આ શબ્દ લાગી ગયા, જેને જેને લાગી ગયા એને લાગી ગયા છે, પછી એની સુરતા સંધાઈ ગઈ છે. એટલે આ શબ્દ છે એ કામ કરે ચલમનું. બીજું મલમનું. ઊંડા ઘાની માથે મલમ રાખો ને જેમ શીતળતા વળે ને એમ આવા ઘા લાગ્યા હોય ને ત્યારે હારા કવિઓના, હારા લેખકોના શબ્દો છે ને એ મલમ જેવું કામ કરી દે. હા, શીતળતા આપી દે, ઠંડક આપી દે અને બલમ નામ પરમાત્માની અરે આત્માનું મિલન કરી દે. આમ ચલમ, મલમ અને બલમ 3 કામ કરે આજે શબ્દ. પણ એને હરખી રીતે ઝીલવામાં આવે તો
પાત્ર ઝીલવાનું હોવું જોઈએ. હા, પાત્ર ઝીલવાનું હોવું જોઈએ.